વંદે માતરમ વિદ્યાર્થીઓ, રેડોક્સ પ્રક્રિયામાં 11 સાયન્સમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો શીખી રહ્યા છીએ। મૂળ 4 પ્રકારો વિદ્યાર્થીઓ આપણે શીખ્યા। ક્યાં ક્યાં 4 પ્રકારો? સર્વપ્રથમ આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોઈ। સંયોગીકરણ એટલે જોડાવું। સર્વપ્રથમ આપણે જોયું સંયોગીકરણ। સંયોગીકરણ એટલે જોડાવું, એટલે કે એક્ઝામ્પલમાં સિમ્પલમાં કહીએ તો A અને B નામના બે તત્વો જોડાય અથવા તો એક સંયોજન અને એક તત્વ। જો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની, A અને B બંને તત્વો હોવા જોઈએ અથવા તો A તત્વો હોય અને B કોઈ સંયોજન હોય, અને C નામનું તો બેના જોડાવાથી ત્રીજું મળે તો આ ઘટનાને આપણે સંયોગીકરણ કીધું હતું। બીજું કીધું હતું વિઘટન, રેડોક્સ પ્રક્રિયા, જે સંયોગીકરણની વિપરીત પ્રક્રિયા હતી। એટલે કે કોઈ એક A નામનું સંયોજન હોય અને એ તૂટે, છૂટું પડે, વિખેરાય અને B અને C નામના બે તત્વો બને, અથવા તો કોઈ એક તત્વ હોય અને એક સંયોજન હોય, અને તો જ રેડોક્સ પ્રક્રિયા કહેવાશે, અધરવાઇઝ એને રેડોક્સ પ્રક્રિયા કહેવાશે નહીં। તો આ બાબતનું ધ્યાન રાખીએ અને આપણે આ બેને ડિટેલમાં ઉદાહરણો સહિત જોઈ ગયા હતા। ત્રીજું આપણે જે રનિંગ હતું વિસ્થાપન પ્રક્રિયાઓ, સબસ્ટિટ્યુશન રિએક્શન, જે રેડોક્સમાં વિસ્થાપન પ્રક્રિયા હતી અને એના બે પ્રકાર હતા। એમાં પહેલો પ્રકાર આપણે પૂરું કરી ચૂક્યા છીએ, ધાતુ વિસ્થાપન, અને બીજો પ્રકાર અધાતુ વિસ્થાપન। જેમાં ધાતુ વિસ્થાપનમાં આપણે આવું જોયું હતું મિત્રો કે કોઈ સંયોજિત ધાતુ હોય, માનો કે CuSO4 હતું, સંયોજિત ધાતુ, તેમાં કોઈ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે, બિન સંયોજિત, કોઈ સાથે જોડાયેલી નથી તેવી સંયોજિત ધાતુ કરતા બિન સંયોજિત સક્રિય ધાતુ ઉમેરવામાં આવે, આપણે ઝિંક ઉમેરાતા, ત્યારે ધાતુનું વિસ્થાપન કરશે। ધાતુ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે। સક્રિય ધાતુ, સક્રિય એટલે શું? તો કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા, આ જે સંયોજિત અવસ્થામાં છે, કોઈ સાથે જોડાયેલું છે, એની કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધુ છે એવી ધાતુ હોય તો જ પ્રક્રિયા થાય, તો રિપ્લેસ થાય। CuSO4 માંથી કોપર છૂટું પડે અને ઝિંક બને। તો કોપરનો ઓક્સિડેશન આપણે અહીંયા +2 હતો, જ્યાં 0 બન્યો, અને ઝિંકનો 0 માંથી +2, એટલે કોપરના ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન પામી। નોર્મલી ધાતુની વૃત્તિ તો ઓક્સિડેશન પામવાની હોય, પણ એની સક્રિયતા આની કરતા ઓછી છે, એટલે આ ઓક્સિડેશન પામશે, 0 માંથી +2 ચાર્જ બનાવે, એટલે ધાતુનું વિસ્થાપન કરશે। નંબર 2 અધાતુ વિસ્થાપન, જે આપણે જોઈ રહ્યા હતા। અધાતુમાં આપણે બે અધાતુના વિસ્થાપન કરીશું એવી વાત કરી હતી, જેમાં સર્વપ્રથમ આપણે હાઇડ્રોજન વિસ્થાપન આવું જોયું, અને બીજું જવલે જોવા મળતું ઓક્સિજનનું વિસ્થાપન। મોટા ભાગનું આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન જોઈ ગયા। આ હાઇડ્રોજનના વિસ્થાપનમાં આપણે 3 પ્રકારે હાઇડ્રોજનનું વિસ્થાપન ખાસ કરીને જોયું કે ભાઈ અતિ સક્રિય ધાતુ છે, અતિ સક્રિય ધાતુ કોણ? તો કે સમૂહ 1 અને સમૂહ 2। આ અતિ સક્રિય ધાતુ, સમૂહ 1 ની બધી ધાતુ આમ જોવા જાવ તો, પણ સમૂહ 2 ની મેગ્નેશિયમ ધાતુ અને બેરિલિયમ ધાતુને બાદ કરતા અતિ સક્રિય ધાતુ છે એ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે, એટલે કે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને H2 વાયુ સ્વરૂપે દૂર કરી શકે। આવું કામ અતિ સક્રિય ધાતુ જ કરી શકે, બધી જ ધાતુથી આ કાર્ય થતું નથી। જ્યારે ઓછી સક્રિય ધાતુ લેવામાં આવે, ઓછી સક્રિય, અતિ નહીં પરંતુ ઓછી સક્રિય, એમાં કોનો સમાવેશ થાય છે? તેમાં આપણે જોઈ ગયા મેંગેનીઝ, Fe, ઝિંક, આવી ધાતુ ઠંડા પાણી સાથે, એટલે કે ટેપ વોટર સાથે પ્રક્રિયા ન કરી શકે, એટલે આપણે એને વરાળ, પાણીની વરાળ સાથે પ્રક્રિયા, એટલે ગરમ પાણી, તો એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને ધાતુ પાણીના હાઇડ્રોજન કે જે અધાતુ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી હતી અને હાઇડ્રોજન વાયુ
મુક્ત કરી શકતી હતી. અને ત્રીજું લાસ્ટમાં જોયું તો અતિ ઓછી સક્રિય ધાતુ, અતિ નહીં પણ અતિ ઓછી સક્રિય ધાતુ કે જે ઠંડા પાણી તો ઠીક છે, પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા નથી કરી શકતી. એમાં ટીનનો સમાવેશ થાય, લેડનો સમાવેશ થાય, કેડમિયમનો સમાવેશ થાય. આ બધી એવી ધાતુઓ છે જે પાણી સાથે પ્રક્રિયા કરતી જ નથી, તો એ એસિડ માંથી રહેલા H હાઇડ્રોજનને H2 વાયુ સ્વરૂપે દૂર કરી શકે છે. તો આપણે હાઇડ્રોજન વિસ્થાપન પાણીમાંથી પ્લસ એસિડમાંથી જોઈ ગયા હતા. હવે એના આધારે આપણે ધાતુની સક્રિયતા પણ નક્કી કરી હતી. ધાતુ કઈ રીતે સક્રિય, તો ધાતુનો ગુણધર્મ જ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. ધાતુનો ગુણધર્મ જ છે ઇલેક્ટ્રોન ગુમાવવો, અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતા હોય વધુ સક્રિય, તો કે સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ બધી વધુ સક્રિય છે. પછી એનાથી ઓછામાં આવશે મેગ્નેશિયમ, Fe, ઝિંક, અને એનાથી ઓછામાં આવશે ટીન, લેડ, અને એનાથી ઓછી આવે પ્લેટિનમ, ગોલ્ડ. કેમ કે પ્લેટિનમ અને ગોલ્ડ છે એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરતી ન હતી. તો ચોથો પ્રકાર આવશે ઉમદા ધાતુઓ કે જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરશે નહીં. ઉમદા ધાતુ પ્લેટિનમ, સિલ્વર, ગોલ્ડ વગેરે પાણી તો ઠીક છે પણ એસિડ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. તો એસિડ સાથે પણ પ્રક્રિયા કરશે નહીં. અને આપણે ઉમદા ધાતુ કીધી હતી, અહીંયા સુધી શીખ્યા. ત્યારબાદ અધાતુનું અધાતુ વડે વિસ્થાપન. અહીંયા શું કરતું હતું કે ધાતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું હતું. પણ હવે નેક્સ્ટ પ્રકાર જે હવે આપણે આગળ વધવાનું છે, ક્વેશ્ચન કરીએ અધાતુ વડે અધાતુનું વિસ્થાપન. કયો અધાતુ લેશું, તો આપણે હેલોજન સમૂહના તત્વોને જોઈએ. હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો સક્રિયતાનો ક્રમ કરીએ. અધાતુ કોને કીધું? અધાતુ એટલે કે જે અમે ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવવું એટલે વિદ્યુત ઋણતા થઈ, સમજી શકાય. કોઈની પાસેથી આંચકી લેવું, ખેંચી લેવું, એમ ઇલેક્ટ્રોન કોઈ ખેંચી લેતો હોય તો એને વિદ્યુત ઋણ કહેવાય. હવે વિદ્યુત ઋણતામાં હેલોજનમાં કોનો સમાવેશ થાય, તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને આયોડિનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે. ઈવન આખા આવર્ત કોષ્ટકમાં તમે નજર કરો, આખા આવર્ત કોષ્ટકમાં તો સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિન. પાઉલિંગ નામના વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું છે? પાઉલિંગ. ત્રીજા ચેપ્ટરમાં આવે. પાવલી નહીં, પાવલી નહીં, 25 પૈસા નહીં, પાવલિંગ. ઘણા વિચાર કરશે પાવલી 25 પૈસા, જો કે મોટા ભાગના ખબર નથી અત્યારે પાવલી 25 પૈસા. પણ પાવલિંગે એક માપક્રમ આપ્યો હતો કે જેમાં એને વિદ્યુત ઋણતા દર્શાવી હતી. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતાને સર્વાધિક 4 નંબર આપ્યો હતો. હવે ફ્લોરિન ધારે તો આખા આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વ પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે અને પોતાને એક ઇલેક્ટ્રોન મેળવી 9 ઇલેક્ટ્રોન પ્લસ 1 10 ઇલેક્ટ્રોન એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના કરી શકે ફ્લોરિન. તો એ પોતાના સમૂહના અન્ય તત્વો સાથે જોડાય તો ફ્લોરિન છે એ ધારે તો ક્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે, બ્રોમિન પાસેથી લઈ શકે અને આયોડિન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે. તો ફ્લોરિન આના સંયોજનોમાંથી એને વિસ્થાપિત કરી શકે. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા જોઈએ તો આપણે લીધું F2, આ તટસ્થ છે જે વાયુ છે, અને ક્લોરીન વાળું કોઈ એક સંયોજન યાદ કરીએ HCl કે જેમાં H+ અને Cl-. તો Cl- શું કામ છે? કેમ કે એની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય તો એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે ફ્લોરિન, 2 Cl- પાસેથી એટલે F- બને, 2 F- બને, જે 2 H+ આરે જોડાઈ જાય એટલે HF બનાવે અને ક્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન વહી ગયા, Cl- તટસ્થ થઈ ગયો એટલે Cl2 બન્યું. તો અહીંયા અધાતુએ અધાતુનું વિસ્થાપન કર્યું. અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે જ્યારે અહીંયા -1 થઈ જાય છે. તમે જુઓ તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન થયું છે, જે એનો મૂળ ગુણધર્મ છે ઇલેક્ટ્રોન મેળવી, મેળવે, રિડક્શન, મેળવી, મેળવે,
રિડક્શન એટલે Cl નો -1 માંથી તટસ્થ થયું છે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ફ્લોરિન નું થયું છે ઓક્સિડેશન. તો આ રીતે ફ્લોરિન આ જ રીતે HBr અને I પાસેથી પણ પ્રક્રિયા કરી અને માનો કે અહીંયા HBr લ્યો તો ત્યાં Br2 છૂટો બને, HI લ્યો તો I છૂટો પડે. તો એ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી પ્રક્રિયા છે એ જોઈએ આપણે. અહીંયા આપણે એક ઉલ્લેખ કર્યો તો જવલ્લે જોવા મળતું ઓક્સિજનનું વિસ્થાપન એ પણ ફ્લોરિન કરી શકે છે કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં પણ વધારે છે. એટલે જો ફ્લોરિન ધારે તો પાણીમાં રહેલા હાઇડ્રોજનને નહીં પરંતુ ઓક્સિજનને જ વિસ્થાપિત કરી શકે. કે પાણીમાં હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન હોય એના માથે ચાર્જ હોય -2 ચાર્જ ક્યારે હોય જ્યારે પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના હોય. જો મારી પાસે મારા ઇલેક્ટ્રોન છે તો ઠીક છે, પણ માનો કે આ વધારાના 2 આવ્યા હતા, વધારાના 2 એક્સ્ટ્રા થયા એક નો -1 બે નો -2 એટલે મારી માથેનો વીજભાર -2 હોય તો ઓક્સિજનનો વીજભાર -2 છે. બંને ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ પરમાણુ ક્રમાંક 9 એટલે 2 7 અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે બને ને. એટલે એક ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે 2 8 થઈ ગયા એટલે અષ્ટક પૂરું થઈ ગયું. તો -2 ચાર્જ એટલે ઓક્સિજન પાસેથી 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ લે એટલે 2 ફ્લોરિન -1 અને ઓક્સિજન તટસ્થ થઈ જાય. નોર્મલી ઓક્સિજનને આપણે O2 સ્વરૂપે દર્શાવી છીએ. હું અહીંયા 1/2 O2 કરું એટલે 2 કેન્સલ એટલે 1 ઓક્સિજન બરોબર. અને 2 ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે વધારાના ઇલેક્ટ્રોન આવ્યા એટલે -1 જે હાઇડ્રોજન H+ આને જોડાય H+ -1 બીજો H+ બીજો -1 એટલે 2 મોલ ઓફ HF મને. તો અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન 0 હતો જેમાંથી -1 થયો જે ફ્લોરિનની ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ એટલે કે સર્વાધિક વિદ્યુત ઋણતા દર્શાવે છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે ફ્લોરિન રિડક્શન પામે એટલે ફ્લોરિનને કહેશું આપણે ઓક્સિડેશન કરતા જ્યારે હાઇડ્રોજન ઓક્સિજનનો -2 માંથી તટસ્થ થઈ જાય છે 0 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે તો ભાગ્યે જોવા મળે કે ઓક્સિજનને રિપ્લેસ માત્ર ને માત્ર ફ્લોરિન જ કરી શકે, બીજું કોઈ ઓક્સિજનને રિપ્લેસ કરી શકે નહીં. તે જ રીતે ફ્લોરિન સિવાયની બીજી પ્રક્રિયા જોઈ તો વિદ્યુત ઋણતામાં તો ક્લોરીન બ્રોમિન અને આયોડિન કરતાં વધારે છે એટલે ક્લોરીન બ્રોમિન પાસેથી પણ ઇલેક્ટ્રોન લઈ શકે અને આયોડિન પાસેથી પણ ઇલેક્ટ્રોન લઈ શકે. તો ટેક્સ્ટ બુકની પ્રક્રિયાને તમે ધ્યાને લ્યો તો ક્લોરીન તો આ રીતે ટેક્સ્ટ બુકની પ્રક્રિયા ઉપર નજર કરીએ તો ક્લોરીનની KBr અને KI સાથેની પ્રક્રિયા આપી છે. જ્યાં Cl2 તટસ્થ છે જેનો ઓક્સિડેશન અંક 0 છે અને આ કોઈ એક સંયોજન છે KBr કે જેમાં બ્રોમિનનો ઓક્સિડેશન અંક થાય છે -1 પોટેશિયમનો +1. હવે શું કરે તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બ્રોમિનનો -1 એટલે એની માથે એક વધારાનો ઇલેક્ટ્રોન છે એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે ક્લોરીન. બીજો KBr ના બીજા Br પાસેથી બીજો ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવી લે એટલે 2 Cl- આ છૂટા પડેલા K+ આરે જોડાઈ જાય એટલે KCl2 મળે અને બંને બ્રોમિન એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ તટસ્થ બને Br- માંથી 0 થઈ જાય અને બ્રોમિન જોડાઈ જાય અને વાયુ સ્વરૂપે દૂર થાય. આ બ્રોમિન પીળો રંગ પ્રદર્શિત કરે દ્રાવણમાં. એનો અર્થ એમ કે બ્રોમિન ઉત્પન્ન થયો. પીળો રંગ ઉત્પન્ન થાય ઇટ મીન્સ ધેટ કે બ્રોમિન બ્રોમાઇડ Br-1 સ્વરૂપમાંથી તટસ્થ સ્વરૂપમાં ગયું છે. તો ક્લોરીન 0 ઓક્સિડેશન આંકમાંથી માઈનસ ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરે છે, ઘટાડો એટલે રિડક્શન, અને Br-1 માંથી 0 વધારો એટલે ઓક્સિડેશન થયું. તો બ્રોમાઇડ આયનમાંથી Br2 મેળવવાની પ્રક્રિયા. આ રીતે તમે કોઈ દ્રાવણની અંદર બ્રોમાઇડ આયન હાજર છે કે કેમ એ તમે ધારી શકો. માનો કે આપણી પાસે એક પાત્ર છે, માનો કે પાણીની બોટલ છે, આમાં કોઈ એક દ્રાવણ ભર્યું છે, તો દ્રાવણ પાણીમાં જે બ્રોમાઇડ આયન હશે Br- તો એની અંદર તમે Cl2 પસાર કરો એટલે દ્રાવણ ટૂંક સમય પછી પીળા રંગનું થઈ જાય. પ્રક્રિયા શું થઈ છે? રેડોક્સ પ્રક્રિયા થઈ છે કે ક્લોરીન વાયુ તમે જે પસાર કરો એ બ્રોમિન કરતા વધુ વિદ્યુત ઋણતા છે, એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ. તો બ્રોમિનનો ઇલેક્ટ્રોન ક્લોરીન વાયુ મેળવી લે, Cl- બનાવી લે, જે એના K+ આરે જોડાઈ જાય. તો આમ જો તો વિસ્થાપન થયું અધાતુનું, અને બ્રોમિન તટસ્થ સ્વરૂપે છૂટો પડે કે જેનો પીળો રંગ છે. સિમિલર
એવી પ્રક્રિયામાં ક્લોરીનની પ્રક્રિયા તમે કે આઈ સાથે કરો પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં કે જેમાં આયોડિનનો -1 ને પોટેશિયમનો +1 ક્લોરીન વાયુ તટસ્થ તો આયોડિન કરતા વધુ વિદ્યુત ઋણતા હોવાના કારણે ક્લોરીન આયોડિન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે Cl- બનાવે જેની સાથે K+ જોડાઈ જાય બીજા મોલ Ki પાસેથી બીજો ક્લોરીન 2KCl બને અને I2 વાયુ છૂટો પડે અને I2 બને એટલે દ્રાવણનો રંગ થઈ જાય જાંબલી રંગનો વાયુ ઉત્પન્ન થાય આ બંને જે પ્રક્રિયા છે એને સ્તર કસોટીના નામે ઓળખવામાં આવે છે ક્યાં નામે ઓળખવામાં આવે છે સ્તર કસોટી એટલે કે આ કસોટીના આધારે તમે દ્રાવણમાં રહેલા ક્લોરીન અને બ્રોમિન આયનોની કસોટી કરી શકો કે આ માધ્યમમાં બ્રોમાઇડ અને આયોડાઇડ આયન હાજર છે તેવી જ રીતે આગળ વધીએ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધુ છે બ્રોમિનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધુ એટલે બ્રોમિન ધારે તો આયોડિન પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે તો ટેક્સ્ટ બુકમાં નજર કરો Br2 ની પ્રક્રિયા આપવામાં આવી છે 5મા નંબરની પ્રક્રિયા કરી કે દ્રાવણમાં I- હોય આયોડાઇડ કહેશું જેને આયોડાઇડ જેની પાસે કોકનો મેળવેલો ઇલેક્ટ્રોન છે તો બ્રોમિન એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે અને Br- બનાવે બીજો આયોડાઇડ પાસેથી બીજો બ્રોમિન 2 બ્રોમાઇડ આયન પ્લસ આયોડાઇડ ઇલેક્ટ્રોન ગુમાવી અને I2 બનાવે જેનો રંગ થાય છે જાંબલી રંગ થાય છે તો આ રીતે આને સ્તર કસોટી કહેવામાં આવે છે જેનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે હેલોજન મેળવવા માટે ઓક્સિડેશન પદ્ધતિ આવશ્યક છે એટલે આ સ્તર કસોટીના નામે ઓળખવામાં આવે છે કોઈ તમને પૂછે સ્તર કસોટી સમજાવો તો આ 1 2 અને 3 દર્શાવવાનું છે ઉદ્યોગોમાં #ઔદ્યોગિક રીતે Cl2 Br2 અને I2 મેળવવા માટે આ કસોટી ઉપયોગી બને છે કે જ્યારે તમને ક્લોરીન બ્રોમિન આયોડિન વાયુ મેળવવા છે અહીંયા ક્લોરીન મેળવો અહીંયા બ્રોમિન મેળવો અહીંયા આયોડિન મેળવો તો આ કસોટીના આધારે તમે આ વાયુઓનો ઉપયોગ મેળવીને કરી શકો છો તો આ રીતે હેલાઇડ આયનોમાંથી હેલાઇડ કોને કહેવાય કે જેમાં હેલોજન ઉપર -1 ચાર્જ હોય હેલાઇડ આયનોમાંથી હેલોજન મેળવવા હોય હેલોજન એટલે તટસ્થ H2 વાયુ મેળવવા હોય તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડે એ ઇલેક્ટ્રોન ગુમાવે અને એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા વાળું કોણ તો કે ભાઈ એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા વાળો ફ્લોરીન F2 આ બધા પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે કેમ કે એની વિદ્યુત ઋણતા વધુ છે અને મેળવીને પોતે રિડક્શન પામે છે હવે વાત આવી કે F2 આ બધા પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે X- એટલે ક્લોરાઇડ હોઈ શકે બ્રોમાઇડ હોઈ શકે પણ F- પાસેથી ઇલેક્ટ્રોન કોણ લઈ શકે તો કે F- માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે કેમ તમે બેયને ભેગા કરો આમ કેમ ભેગા કર્યા Br- ને Cl2 K+ તો પ્રેક્ષક છે એટલે તમે ગણતરીમાં ન લ્યો તો Br- I- બરોબર Cl- તમે ભેગા કરો ને પ્રક્રિયા કેમ થઈ જાય એમ F- પાસેથી ઇલેક્ટ્રોન કોણ લઈ શકે કેમ કે ફ્લોરીન કરતા વિદ્યુત ઋણતા વધારે છે જ નહીં કોઈની ડોન છે આવર્ત કોષ્ટકનો ડોન મેં હું કોણ ડોન તો ફ્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન કોઈ લઈ જ ન શકે દુનિયામાં કોઈ છે નહીં તો હું કરું તો પરાણે વિદ્યુત પસાર કરીને પરાણે તમે એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકો ધોરણ 12 સાયન્સમાં આવશે કે વિદ્યુત વિભાજન કરી પરાણે બેટરી જોડી અને તમે 2F- માંથી F2 મેળવી શકો બાકી એમ રેડોક્સ પ્રક્રિયા કરીને સરળતાથી F2 મેળવી શકાતું નથી તો આજે આપણી ત્રીજા નંબરની પ્રક્રિયા હતી ને વિસ્થાપન પ્રક્રિયા એમાં બીજા નંબરનું હતું અધાતુ વિસ્થાપન આપણે પૂર્ણ કર્યું હવે આગળ વધીએ વિસમીકરણ પ્રક્રિયા તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોમાં ચોથા નંબરની પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયા
વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા સમજાવો. ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, બહુ ઓછી જોવા મળે છે 12 સાયન્સમાં પણ, ધોરણ 12 સાયન્સમાં પણ આવશે અને ધ્યાનમાં પણ ઓછી આવશે. તો આ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે એક વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. વિશિષ્ટ શા માટે કીધું? કારણ કે અહીંયા કોઈ એક તત્વ જે કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું છે, કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. નોર્મલી શું હોય કે ઓક્સિડેશન આંકમાં કાં તો વધારો થાય કાં તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. અહીંયા કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. એક કરતા વધુ ઓક્સિડેશન આંક અવસ્થા પ્રાપ્ત કરે. એટલે એમ કહી શકાય કે હાલમાં જે ઓક્સિડેશન અવસ્થા છે એને મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા કહેશું. પછી એ મધ્યવર્તી એટલે કે વચગાળાની ઓક્સિડેશન અવસ્થામાંથી એની રેડોક્સ પ્રક્રિયા થાય એટલે એનું એ તત્વ ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થામાં જાય અને એનું એ તત્વ નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થામાં જાય. માનો કે હાલમાં એની ઓક્સિડેશન અવસ્થા +1 છે, તો એ ઉચ્ચતરમાં જાય એટલે માનો કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો +3 અને એનો એ તત્વ નિમ્નતર એટલે -1 એટલે એક જ તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય એટલે કે એનું ઓક્સિડેશન થાય અને એ જ તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય એટલે એનું રિડક્શન પણ થાય. બંને ઘટનાઓ એકી સાથે સમજો. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો તમે પેરોક્સાઇડમાં જાણો છો કે ઓક્સિજન -1 હોય તો જ એને પેરોક્સાઇડ કહેવાય. હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એમાંથી એ ઓક્સિજન ગુમાવી અને H2O બનાવે અને ઓક્સિજન છૂટો પડે, નવજાત ઓક્સિજન. સિમિલર બીજા H2O2 માંથી બીજો H2O અને બીજો ઓક્સિજન એ O2 બનાવે. તો અહીંયા તમે જુઓ, વિચાર કરો, ઓક્સિજન -1 માંથી H2O માં ઓક્સાઇડ -2 એટલે નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થામાં એટલે કે -2 ઓક્સાઇડ. તો ઘટાડો થયો છે ઓક્સિડેશન આંકમાં એટલે કે અહીંયા આ ઘટના રિડક્શન બની, પણ O2 તત્વ સ્વરૂપે 0 તો -1 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે એકનું એક તત્વ ઓક્સિડેશન પણ અનુભવ્યું અને રિડક્શન. તો આ ઓછી નિમ્નતમ અને આ વધુ 0 એટલે આમ તો -1 કરતા વધુ જ થાય ને. તો બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા એટલે આ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા કહી શકાય. એટલે ટેક્સ્ટ બુક ને આપણે ફોલો કરીએ તો એના શબ્દો જોઈએ તો એમાં લખ્યું છે, જુઓ પેજ નંબર 264 કે વિષમીકરણ પ્રક્રિયા એ વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. વિશિષ્ટતા શું કામ છે કે અહીંયા એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન રિડક્શન બંને અનુભવે. ઓક્સિજન જ ઓક્સિડેશન અનુભવે અને એનું જ રિડક્શન અનુભવે. એટલે પ્રક્રિયકોનું એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા, જો -1 -2 અને 0, ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. અને પ્રક્રિયક તરીકે રહેલું તત્વ જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા એટલે આ અને આની વચગાળાની હોય, આની નાની વચગાળાની છે -1, એ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉચ્ચતર અને નિમ્નતર આવી બે ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. તો અન્ય એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે વધુ ખ્યાલ સ્પષ્ટ થાય. પેરોક્સાઇડ વાળું જૂનું અને જાણીતું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. પછીનું એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલને ફોલો કરીએ. ફોસ્ફરસ અને સલ્ફર અને ક્લોરીન માં. આ પહેલું એક્ઝામ્પલ હતું. બીજું એક્ઝામ્પલ સફેદ ફોસ્ફરસ વાળું આપ્યું છે P4 ને બેઝમાં નાખ્યું છે. બેઝના OH- હારે કોઈ ધન આયન હોય Na+, K+ એ લખ્યો નથી અને જલીય માધ્યમમાં H2O તો હોય જ, એમાંથી બને છે PH3 જેને કહેશું ફોસ્ફીન ગેસ, ફોસ્ફીન. અને બીજું H2PO2 -1 આયન, H2PO2 -1. 3OH- P4 3H2O. સમીકરણ સંતુલિત કરીએ. હાલમાં સમીકરણ સંતુલન શીખવાનું નથી કેમ કે આની પછીનો ટોપિક એ જ છે અને એમ કે ધડધડાનું આવડી પણ ન જાય એવું.
પણ હાલમાં આપણે ખાલી ઉદાહરણને જોવાનું છે અને ઓળખવાનું છે ક્યાં પ્રકારની. તો ફોસ્ફરસ તરફ નજર જાય તો ફોસ્ફરસ કોઈ હારે જોડાયેલું નથી, એનો અર્થ એમ કે તત્વ સ્વરૂપે છે એટલે એનો ઓક્સિડેશનાંક 0. અહીંયા ફોસ્ફરસ હાઇડ્રોજન ભેગું જોડાયેલું છે અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક હોય 1, તો ત્રણેયનો +3, તો આ ફોસ્ફરસનો થાને -3. તો અહીંયા ફોસ્ફરસ 0 માંથી -3 ઓક્સિડેશન અવસ્થામાં ગયું એટલે વધારો કે ઘટાડો? ઘટાડો, એટલે કે ફોસ્ફરસ અહીંયા રિડક્શન અનુભવે છે. સાથે અહીંયા બીજું પણ એક સંયોજન છે H2 એટલે કે 2H+ વત્તા ફોસ્ફરસ 2 ઓક્સિજન કે જેનો -2 અને વીજભાર -1, 2H+ નો +2 ફોસ્ફરસ 2 * 4 -4 બરાબર -1, -4 વત્તા 2 એટલે -2 બરાબરની ઓલી બાજુ જાય +2 -1 એટલે +1. તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1 છે, અહીંયા -3 હતો, અહીંયા 0, અને આ બેયનું મધ્યવર્તી જો પ્રક્રિયા છે મધ્યવર્તીમાં હોય તો અહીંયા ઓક્સિડેશનાંકમાં વધારો એટલે ફોસ્ફરસ જ ઓક્સિડેશન અનુભવે છે અને એ જ રિડક્શન અનુભવે છે. તો આવી જે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કીધી એને વિષમીકરણ તમારે ઓળખતા શીખવી પડે કે કોઈ એક જ તત્વ ઓક્સિડેશન રિડક્શન બંને અનુભવતું હોય તો આવી પ્રક્રિયાને તમારે વિષમીકરણ પ્રક્રિયા કહી દેવાની છે. કોઈ તમને પૂછે કે વિષમીકરણ પ્રક્રિયા એટલે શું, તમારે કહેવાનું કે સરખું નથી તેવું વિષમ, કે જેમાં સરખું નથી. તો સરખું કોને કહેવાય? તો નોર્મલી રેડોક્સ પ્રક્રિયામાં એક તત્વ ઓક્સિડેશન અનુભવતું હોય, બીજું તત્વ રિડક્શન અનુભવતું હોય, પરંતુ અહીં વિષમતા જોવા મળે છે. એકનું ઓક્સિડેશન થાય છે, બીજાનું રિડક્શન થાય છે. તો અહીંયા એકનું એક તત્વ જ ઓક્સિડેશન રિડક્શન અનુભવે છે તો અહીંયા વિષમીકરણ કહેશું. બીજું એક્ઝામ્પલ સલ્ફર વાળું જોઈએ. S8 સલ્ફર વત્તા બેઝિક છે 12 મોલ OH- થી 12 કેમ આવ્યા એ તો હું તમને સાબિતી જ્યારે હમણાં સમીકરણ સંતુલન શીખીએ ત્યારે શીખવાડી, અત્યારે નહીં, અત્યારે ખાલી એક્ઝામ્પલ ઉપર ફોકસ કરો. એમાંથી S - 2 4 છે વત્તા ફરી પાછો સલ્ફર S2O3 -2 છે વત્તા 6 H2O છે. તો સલ્ફર ઉપર આપણું ધ્યાન જાય છે કે અહીંયા સલ્ફર તટસ્થ અવસ્થામાં છે, ઓક્સિડેશનાંક 0 ધરાવે છે. અહીંયા તો સલ્ફર મુક્ત લખ્યો છે એટલે એનો ઓક્સિડેશનાંક -2 સ્પષ્ટ દેખાય છે, એટલે 0 માંથી -2 ઘટાડો એટલે કે એક જગ્યાએ સલ્ફર રિડક્શન અનુભવે છે, જ્યારે બીજી જગ્યાએ S2O3 -2 છે ને, એટલે કે 2 સલ્ફર 3 ઓક્સિજન -2 અને કુલ વીજભાર આખાનો -2 છે, એટલે 2 સલ્ફર 3 2 6 -6 બરાબર -2, -6 બરાબર ઓલી બાજુ જાય +6 વત્તા 2 એટલે 4, એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક 2, એટલે અહીંયા સલ્ફર +2 ઓક્સિડેશનાંક ધરાવે છે, એટલે 0 માંથી +2 વધારો અને આ બેની મધ્યવર્તી 0, એટલે કે આ પ્રક્રિયાને તમે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહી શકો. એકનું એક તત્વ ઓક્સિડેશન તથા રિડક્શન બંને અનુભવે છે. ચોથા નંબરની પ્રક્રિયામાં ક્લોરીન વાયુને બેઝમાં દાખલ કર્યો છે. ક્લોરીન વાયુને બેઝમાં, કે જ્યાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક થશે 0, જે ClO- હાઇપોક્લોરાઇડમાં રૂપાંતર પામે છે, જે બ્લીચિંગ એજન્ટ છે, અને Cl- માં રૂપાંતર પામે વત્તા પાણી. Cl- એટલે ક્લોરાઇડ. તો ક્લોરીન તટસ્થ છે, ClO- માં ઘણું પડે, ક્લોરીન વત્તા O ઓક્સિજન -2 અને કુલ વીજભાર -1, એટલે ક્લોરીન -2 = -1, -2 ઓલી બાજુ જાય +2 અને આ +1. તો અહીંયા ક્લોરીન +1 ઓક્સિડેશન ધરાવે છે, અહીંયા -1, એટલે બેયની વચગાળાની ઓક્સિડેશન અવસ્થા 0, અને જેને આપણે કહીશું મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા, જે ઉચ્ચતરમાં જાય છે અને નિમ્નતરમાં જાય છે. તો 0 માંથી +1 એટલે ઓક્સિડેશનાંકમાં વધારો, એટલે ક્લોરીન જ ઓક્સિડેશન અનુભવે છે, અને એનું એક ક્લોરીન રિડક્શન પણ અનુભવે. કેમ ખબર પડે? તો કે 0 માંથી -1. આ ClO- એટલે હાઇપોક્લોરાઇડ આયન કહેવાય, હાઇપોક્લોરાઇટ, અને Cl- એટલે ક્લોરાઇડ, હાઇપોક્લોરાઇટ, જે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. બ્લીચ કરવું એટલે ડાઘા દૂર કરવા,
કપડામાં ડાઘા પડી જાય ત્યારે ક્લોરીન વાયુનું બેઝિક દ્રાવણ નાખવામાં આવે એટલે ઉત્પન્ન થતો ClO- એ રંગના ડાઘાને દૂર કરે, બ્લીચિંગ એજન્ટ. ટેક્સ્ટ બુકમાં નજર કરો તો નીચે લખ્યું છે કે બ્રોમિન અને આયોડિન પણ સેમ આ રીતે પ્રક્રિયા કરે છે. એટલે કે તમે આ રીતે પ્રક્રિયા લખી શકો કે આયોડિન વત્તા 2OH- એમાંથી IO- વત્તા I- વત્તા H2O લખી શકો. સિમિલર બ્રોમિન માટે પણ લખી શકો કે બ્રોમિન 2OH- BrO- પ્લસ Br- પ્લસ H2O. એટલે કે બ્રોમિન ઝીરો ઓક્સિડેશન અવસ્થામાંથી +1 પણ બનાવે છે -1 પણ બનાવે છે. બ્રોમિન 0 માંથી +1 પણ બનાવે છે અને -1 પણ બનાવે છે. પરંતુ ફ્લોરિન આવું કરતો નથી. અપવાદ. ફ્લોરિન એટલે કે F2 એ વિષમીકરણ પ્રક્રિયા કરશે નહીં. કેમ કે એ OH- કેમ કે F+1 ન બને, કેમ કે ફ્લોરિન પાસેથી કોઈ ઇલેક્ટ્રોન લઈ શકે તો +1 બનાવે ને. ફ્લોરિનની વિદ્યુત ઋણતા મેક્સિમમ છે, એના કરતા કોઈક વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ હોત તો એને ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા હોત ને ફ્લોરિન +1 બને. પણ ફ્લોરિન તો શું છે? ડોન. ફ્લોરિનની તમે OH હારે પ્રક્રિયા કરાવો છો ત્યારે ફ્લોરિન કંઈક અલગ FO- નથી બનાવતું, ફ્લોરિન બનાવે છે F-. પહેલા તો ફ્લોરાઇડ આનું બનાવ્યું, ફ્લોરિન તો એ જ કરે, ઇલેક્ટ્રોન લઈ લે. અને બીજું OF2. ઘણી વખત તો ફ્લોરિન ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. આને આપણે પહેલા જોઈ ગયા, ફ્લોરિન પાણી હારે પ્રક્રિયા કરે એટલે ઓક્સિજન ઉત્પન્ન કરે. તો આ પ્રક્રિયામાં ફ્લોરિન કે જેનો ઓક્સિડેશન 0 છે એમાંથી -1, OF2 માં પણ -1 અને એના કારણે ઓક્સિજનનો +2 આપણે જોઈ ગયા હતા કે ઓક્સિજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એના કારણે ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ જાય. -1 એટલે ફ્લોરિન -1 ઓક્સિજન +2 અને 2 નો થઈને -2. તો ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 જ થાય છે, એટલે કે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો. ફ્લોરિન માત્ર ને માત્ર રિડક્શન અનુભવે છે, પણ આ ઓક્સિજન કે જે -2 છે એમાંથી +2 થાય છે, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો. તો અહીંયા આ પ્રક્રિયા વિષમીકરણ કહી શકાય નહીં, કેમ કે એકનું એક તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવતું નથી. એનું કારણ શું છે? કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે ફ્લોરિન એક જ કાર્ય કરે, ઇલેક્ટ્રોન ખેંચવાનું. ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન કોઈ ખેંચી શકે નહીં. જો ફ્લોરિન પાસેથી કોઈ ઇલેક્ટ્રોન ખેંચી શક્યા હોત તો એનો ઓક્સિડેશન આંક +1 બની શક્યો હોત. પણ ફ્લોરિન બંને સ્વરૂપે કોઈ પણ અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવી અને -1 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે અન્ય તત્વો જે છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ વિષમીકરણ પ્રક્રિયા આપશે, પણ ફ્લોરિન વિષમીકરણ પ્રક્રિયા આપશે નહીં. એની એક સાબિતી કરતી રાસાયણિક પ્રક્રિયા અને મુખ્ય કારણ પણ કે તે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, એટલે માત્ર ઇલેક્ટ્રોન મેળવી અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. તો અહીંયા ખૂબ જ અગત્યની એવી વિષમીકરણ પ્રક્રિયા અને એના ઘણા બધા ઉદાહરણો. આને સમીકરણને સોલ્વ કેમ કરવું એ તો આની પછીનો જે ટોપિક આવે છે રાસાયણિક સમીકરણ સંતુલન રેડોક્સ પ્રક્રિયા દ્વારા ત્યારે શીખશું. આની પછીનો જે કોયડો છે 8.5 અને એની બાજુમાં જે ગ્રીન બોક્સ છે એ પણ આપણે પછી શીખશું. આજે આપણે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ જે 4 છે એને રિવિઝન કરી અને એ ચારેય પ્રક્રિયાઓ પૈકી 2 પ્રક્રિયાઓ એટલે કે વિષમીકરણ અને વિસ્થાપન ને પૂર્ણ પણ કરી. ધન્યવાદ. અસ્તુ. આભાર.